ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ આપણે ધોરણ 12 ની અંદર નવ સમીકરણ સુધીના ટોપિક એના એક્સ્ટ્રા એક્ઝામ્પલ અને અન્ય OMR પણ આપણે ક્લિયર કર્યા હતા. આજે હું થોડાક લેવલવાળા એમસીક્યુઝ જે નવ સમીકરણ પર આધારિત છે અને જે ઘણી વખત પૂછાઈ શકે, નીટ જેવી એક્ઝામમાં પણ પૂછાઈ શકે એવા મોટા મોટા એક્ઝામ્પલની શોર્ટકટ મેથડ અને એકદમ ઇઝી રીતે થઈ શકે એવા જે થોડાક એમસીક્યુઝ જોઈએ આપણે. તો પહેલા મેં બોર્ડ પર 5 એમસીક્યુઝ લખેલા છે. હું પહેલા સૌથી ભારે પાંચમો ચલાવીશ. તો બીજા કોઈ રેફરન્સ બુક્સ તમારી પાસે હોય તો તમે જોજો. આની ગણતરી બહુ અલગ રીતે છે અને કન્ફ્યુઝન વાળી છે. આજે તમે સિમ્પલ ગણતરી તમને યાદ પર રહી જશે ને એકદમ ઇઝી લાગે એવી ગણતરીથી એમસીક્યુ સોલ્વ કરીશ. પાંચમો જે એમસીક્યુ છે E0 Fe + 3 અર્ધ કોસ Fe + 2 એટલે કે આ Fe નો રિડક્શન પોટેન્શિયલ 0.77 વોલ્ટ આપેલો છે. E0 Fe + 3 અર્ધ કોસ Fe એટલે Fe + 3 નું Fe માં રિડક્શન થાય એનો રિડક્શન પોટેન્શિયલ -0.04 વોલ્ટ છે. તો E0 Fe + 2 Fe એટલે Fe + 2 નું Fe માં રિડક્શન થાય એનો પોટેન્શિયલ કેટલો? ચાર ઓપ્શન છે. પહેલો ઓપ્શન 0.730 વોલ્ટ, બીજો ઓપ્શન -0.195 વોલ્ટ, ત્રીજો ઓપ્શન -0.445 વોલ્ટ અને ચોથો ઓપ્શન -0.89 વોલ્ટ. આ બહુ જ લેવલવાળા એક્ઝામ્પલ છે અને આ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીશું તો તમારા બે મોટા મોટા એમસીક્યુ પણ સોલ્વ થાય. પરીક્ષાની અંદર એવું પણ પૂછે છે કે E0 દાખલા તરીકે આનો E cell E01, આનો E cell E02 અને આનો E cell E03 હોય તો સંબંધ તેમની વચ્ચેનો સંબંધ કેવો છે? આવા એમસીક્યુ પણ બોર્ડની અંદર પૂછાઈ શકે છે. તો આપણે એને જોવા માટે પહેલા શોર્ટકટ ટેકનિક Fe માટે આપેલું છે તો મેં અહીંયા Fe લીધું, Fe + 2, Fe + 3. તમે સમજો Fe માંથી Fe + 2 અને Fe + 2 માંથી Fe + 3 થાય છે. એટલે કે Fe માંથી પણ Fe + 3 થાય છે. આવું મેં કાટકોણ ત્રિકોણ જેવું દોરેલું છે. પરીક્ષામાં એલ્યુમિનિયમ આવતા હોય તે Al + 2 Al + તમારે કન્વર્ટ કરી નાખવાનું. અમારો પોઈન્ટ સમજો. Fe નું Fe + 2 માં રૂપાંતર થાય એટલે કે ઓક્સિડેશન અંક 0 થી વધીને 2 થાય તો n ની કિંમત 2 મૂકવાની. મેં -2 કેમ મૂક્યું છે કહું છું તમને. Fe + 2 નું Fe + 3 માં એટલે ઓક્સિડેશન અંકમાં 1 નો વધારો થાય એટલે n2 ની કિંમત 1. મેં -1 કેમ લખી તમને કહું છું. અને Fe માંથી Fe + 3 માં એટલે ઓક્સિડેશન આંકમાં 3 નો વધારો થાય તો n ની કિંમત તમારે 3 મૂકવાની. એટલે કે ઓક્સિડેશન આંકમાં 2 નો વધારો થાય એટલે n ની કિંમત 2, ઓક્સિડેશન આંકમાં 1 નો વધારો થાય તો n ની કિંમત 1 અને આના ઓક્સિડેશન આંકમાં 3 નો વધારો થાય તો n ની કિંમત 3 મૂકવાની છે. બટ એક નોંધ જો આપેલી રકમ રિડક્શનમાં છે. Fe + 3 માંથી Fe + 2 આપણી જે ગણતરી છે ઓક્સિડેશન જો અમે એરો મારો છો ઓક્સિડેશન અંક વધે, ઓક્સિડેશન અંક વધે, ઓક્સિડેશન અંક વધે પણ આપણી રકમની અંદર રિડક્શન માટે આપ્યું છે. એટલે આ રીતે છે Fe + 2 માંથી Fe + 3 માંથી Fe + 2 અને Fe + 3 માંથી એમણે આમ આપ્યું છે મતલબ મારે રિડક્શન જોઈએ છે. આપણી ગણતરી ઓક્સિડેશન માટે છે. રકમની અંદર રિડક્શન આપ્યું હોય તો નીચેની નોંધ જો રિડક્શન પોટેન્શિયલ આપેલા હોય તો એની કિંમત ઓલવેઝ તમારે ઋણ લેવાની. એટલા માટે ઓક્સિડેશન આંકમાં 2 નો વધારો થાય છે તો એની કિંમત 2. બટ આપણે Fe + 2 માંથી Fe શોધવાનું છે. આપણે Fe + 2 માંથી Fe એમની ક્રિયા ઉલટી છે એટલે 2 ના બદલે -2 લખો. Fe + 2 માંથી Fe + 3 માં રૂપાંતર થાય તો ઓક્સિડેશન આંકમાં 1 નો વધારો થાય. બટ રકમની અંદર Fe + 3 માંથી Fe + 2 જો Fe + 3 માંથી Fe + 2 એટલે એમની ગણતરી આમ છે એટલા માટે આ માઈનસ નિશાની લખી. સેમ
Fe માંથી Fe પ્લસ 3 થાય તો ઓક્સિડેશન આંકનો ફેરફાર 3, બટ Fe પ્લસ 3 માંથી Fe માં કન્વર્ટ થાય છે એટલા માટે મેં માઈનસ લખી છે. તો નોંધ યાદ રાખજો, રકમમાં ઓક્સિડેશન આપેલા હોય તો એની કિંમત ધન લેવાની. રકમમાં જો Fe પ્લસ 3 માંથી Fe પ્લસ 2 ઓક્સિડેશન આંક ઘટ્યો એટલે રિડક્શન, Fe પ્લસ 3 માંથી Fe ઓક્સિડેશન આંક ઘટ્યો એટલે રિડક્શન, Fe પ્લસ 2 માંથી Fe ઓક્સિડેશન આંક ઘટ્યો રિડક્શન આપ્યો હોય તો એની કિંમત તમારે માઈનસ લઈ લેવાની. આ ઓલવેઝ 2 થાય પણ મેં માઈનસ 2 લખી, 2 અને 3 1 થાય પણ મેં માઈનસ 1 લખી, 3 થાય પણ મેં માઈનસ 3 લખી, કારણ કે આપણે રિડક્શન પોટેન્શિયલ શોધવાનો છે. ખાસ n ની વેલ્યુ ધ્યાન રાખજો. n1 n2 n3 એ ક્લિયર થઈ ગયું. આનો E01 આપણે શોધવાનો છે. રકમની અંદર જો Fe + 2Fe એટલે કે Fe + 2Fe નો રિડક્શન પોટેન્શિયલ મારે શોધવાનો છે. આના રિડક્શન પોટેન્શિયલ E02 કીધો છે. જરા ધ્યાનથી જોજો, Fe + 2 માંથી Fe + 3 થાય એનો રિડક્શન પોટેન્શિયલ 0.77, આ મેં 0.77 જ લખ્યું છે. અને ત્રીજામાં જરા જોજો, Fe + 2Fe, તમે જો Fe + 3 Fe + 2 0.77, Fe + 3 Fe + 3 Fe -0.04, અને આ મારે શોધવાનું છે. અહીંયા પોટેન્શિયલના મૂલ્યોને હું બદલતો નથી, જ્યાં પ્લસ છે ત્યાં પ્લસ રાખો, માઈનસ છે માઈનસ, એને બદલવાને નથી. આપણે એટલું યાદ રાખવાનું, રિડક્શન પોટેન્શિયલ આપ્યા હોય તો એની કિંમત તમારે ઋણ કરી નાખવાની છે. જો ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યા હોય તો એની કિંમત તમારે ધન રાખવાની છે. એટલે તમને n ઓક્સિડેશન આંકમાં ફેરફાર, E01 આનો શોધવાનો છે. n2 ઓક્સિડેશન આંકમાં ફેરફાર, E02 તમને 0.77 વોલ્ટ આપેલો છે. n3 ઓક્સિડેશન આંકમાં ફેરફાર 3 અને E03 રકમમાં -0.04 વોલ્ટ આપેલો છે. જો તમે આકૃતિ સમજ્યા તો જ આ ટોપિક તમને ક્લિયર આવડશે. હવે 10મા ધોરણમાં તમારે કાટકોણ ત્રિકોણ માટે પાયથાગોરસનો પ્રમેય આવતો હતો કે AC² = AB² + BC². હું એવો જ એક ટોપિક લઉં છું. જો ધારો કે આ બિંદુ A, આ બિંદુ B, આ બિંદુ C, તો હું લઈશ AC = AB + BC. AC = AB + BC² ના કરજો તો તમે જોઈ શકો છો AC = AB + BC થાય છે. જ્યારે પણ આ રીતે પોટેન્શિયલ તમારે શોધવાનો હોય તો આ આકૃતિ બનાવીને તમારે સૂત્ર મૂકવાનું. હવે રકમો જો AC એટલે n3 × E03, n3 × E03 = AB. AB એટલે કે n1 × E01, n1 × E01 વત્તા BC, BC એટલે n2 × E02. જરા ધ્યાનથી જોજો, n3 × E03 = n1 × E01 + n2 × E02. હવે આપણે પહેલા n1 n2 અને n3 ની કિંમત મૂકીએ. n3 તો આ n1 છે, આ n2 છે, આ n3, તો n3 ની કિંમત -3, તો મેં -3, E03 એમને મૂક્યો, બરાબર. n1 ની કિંમત -2, તો મેં -2 મૂક્યું, E01 એમનો એમ, વત્તા n2 ની કિંમત -1, તો -1. બોર્ડની અંદર, પરીક્ષાની અંદર સંબંધ પણ પૂછે છે કે આપેલામાં કયો સંબંધ સાચો છે, તો આ રીતે તમે સંબંધ તારવી શકો છો. MCQ આ પણ છે. હવે થોડોક આગળ વધો. હવે હું E01 E02 જે આપેલી છે કિંમતો મૂકું છું. -3 એમને E03 તો મને -0.04 વોલ્ટ આપેલો છે, -0.04 બરાબર. -2 એમને E01 આપણે શોધવાના. આ દાખલાની અંદર Fe + 2Fe એટલે કે આ E01 આપણે શોધવાના છે, એમને પ્લસ આ -1 અને E02 ની કિંમત તમને 0.77 વોલ્ટ આપેલી છે. મેં E02 ની કિંમત મૂકી કાઢી. માઈનસ માઈનસ પ્લસ 3 × 0.04 કરો એટલે 0.12 મળશે, બરાબર. -2 × E01 0.77 ને -1 વડે ગુણ એટલે -0.77 થશે.
-2e01 ને સૂત્રણ કરતા બનાવો 0.12 વત્તા 0.77 થઈ જશે, એટલે કે -2e01 બરાબર 0.89 વોલ્ટ થશે. બટ આપણે e01 જોઈએ છે તો e01 ને સૂત્રણ કરતા બનાવો તો 2 છેદમાં જશે એટલે 0.89 ના છેદમાં 2, છેદમાં ઋણ ના લખાય એના અંશમાં લખી કાઢો એટલે 0.89 ના છેદમાં 2, તો તમારો જવાબ e01 બરાબર -0.445 વોલ્ટ, જે પરીક્ષાની અંદર ઓપ્શનની અંદર ઈસી -0.445 વોલ્ટ. તમે સમજી શકો છો આ એક્ઝામ્પલ બહુ સ્ટફ ગણવામાં આવે છે. આ એમસીક્યુ લોકોને નથી ફાવતા. રેફરન્સ બુકમાં પણ તમે જોતા એમસીક્યુ કઈ અલગ અલગ મેથડથી ગણેલા છે ને કંટાળાજનક છે, કન્ફ્યુઝન થઈ છે. જો તમે આ ટેકનિક શીખી ગયા કે Fe Fe+2 Fe+3 ઓક્સિડેશન આંકમાં ફેરફાર તમે લખી કાઢો. રકમની અંદર જો રિડક્શન પોટેન્શિયલ આપેલા હોય તો એની કિંમત ફક્ત ઋણ કરવાની, E0 સેલની નિશાની બદલવા નથી. ત્યારબાદ તમારું સૂત્ર AC બરાબર AB વત્તા BC મૂકી દો, સોલ્વ થઈ ગયું. આ બહુ જ થિંકિંગ ક્વેશ્ચન કહેવામાં આવે છે, એટલે આની તમારે બહુ પ્રેક્ટિસ કરવી પડશે. આ એક એવી રીત બનાવી છે કે હવે તમે ગમે તે એમસીક્યુ, મેં 7 એમસીક્યુ ચેક કર્યા છે, આ રીતથી બધાના જવાબ આવી ગયા છે. એટલે આ રીત હું ફાઇનલ માનીશ કે આ રીત બેસ્ટ, બહુ જ ઈઝી પણ રીત ગણવામાં આવે છે અને આની અંદર બહુ ગણતરીમાં ભૂલ પણ પડતી નથી. એટલે મેં પહેલા 5મો એમસીક્યુ ક્લિયર કર્યો. કન્ફ્યુઝન તમારું કઈ જગ્યાએ હશે, એની કિંમત ઋણ શા માટે લીધી, તો તમારે રિડક્શન પોટેન્શિયલ આપેલા હોય એટલે નોંધ જોવાનું. રિડક્શન પોટેન્શિયલ મતલબ રકમ જો Fe+3 Fe+2 ઓક્સિડેશન આંક ઘટ્યું એટલે રિડક્શન પોટેન્શિયલ કહેવાય. તો રિડક્શન પોટેન્શિયલ આપ્યા હોય તો એની કિંમત તમારે ઋણ લઈ લેવાની. E0 સેલને તો જે આપણે ધન આપ્યો હોય તો ધન અને ઋણ આપ્યું હોય તો ઋણ લખવાનું છે. આવો કોઈ પણ એક્ઝામ્પલ તમારે ટ્રાય કરજો, 100% જવાબ તમારા સાચા પડશે. આકૃતિમાં ભૂલ ના પડે, એનમાં ભૂલ ના પડે અને E0 માં ભૂલ ના પડે. આ ખાસ ધ્યાનથી જોજો. તો આ એમસીક્યુ નો હવે હું મૂકી દઉં છું. બીજા 4 એમસીક્યુ સોલ્વ કરવાના છે. બીજા 4 એમસીક્યુ સોલ્વ કરવા માટે હું આ 5મો એમસીક્યુ પૂછી કાઢું છું, જગ્યા થશે એટલે આપણે બીજા 4 એમસીક્યુ સોલ્વ કરીએ છીએ. તો તમે જરા ધ્યાનથી જોજો. આ એમસીક્યુ સિમ્પલ મેથડ છે, કોઈ જગ્યાએ અઘરી નથી. તમે એક વખત ખાલી ટ્રાય કરો, કેમ n1 આટલો, કેમ માઈનસ, બસ તમારો ટોપિક સોલ્વ થઈ જશે. અને આ નોંધ યાદ, રિડક્શન પોટેન્શિયલ આપેલો હોય તો એની કિંમત ઋણ લેવાની છે. હવે હું આ 5મો જે એમસીક્યુ આપણે કમ્પ્લીટ કર્યો, જે સૌથી મોટો હતો, અઘરો હતો, એટલે મેં પહેલા એને હાથમાં લીધો છે. હવે એને હું રબ કરી દઈશ, ખુશી કાઢીશ એટલે જગ્યા મળશે. અને બીજા એમસીક્યુ આપણે ક્લિયર કરીએ. હવે આપણે આલેખવાળા એમસીક્યુ જોઈએ. વિદ્યાર્થીઓને આલેખવાળા એમસીક્યુ ખબર પડતા નથી કે આલેખ કેવો આવશે. તો સિમ્પલ તમને કહું, મેં આલેખવાળા 2 એમસીક્યુ અત્યારે સિલેક્ટ કરેલા છે. એક શીખવાડીશ, બીજું તમારી જાતે આવડી જશે. ચોથો એમસીક્યુ જોઈએ આપણે. EmG+2 અર્ધ કોસ mg બરાબર E0 mg+2 અર્ધ કોસ mg -0.059/2 log 1/mg+2 છેદમાં +2 નો સાચો આલેખ કયો થાય? આલેખ વાળો છે. હવે આલેખ આવે તો તમારા મગજમાં 2 વસ્તુ ક્લિયર હોવું જોઈએ. મોટા ભાગના આલેખ 2 પ્રકારનો છે. પહેલું y mx c. સાંભળજો, y mx c. અને બીજો છે y mx. તો તમારે વિચારવાનું છે કે આ આલેખ y mx c પ્રકારનો છે કે y mx પ્રકારનો છે. જો y mx c પ્રકારનો કોઈ પણ આલેખ આવે, y mx c, તેના 2 આલેખ આવી શકે છે. આલેખ નંબર 1, વધતો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર ન થાય, અને આલેખ નંબર 2, ઘટતો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર ન થાય. ઉગમ બિંદુમાંથી તો અને તો જ પસાર થાય જો આલેખ y mx પ્રકારનો હોય.
યાદ રાખજો, આલેખ y બરાબર mx હોય તો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા હશે. દાખલા તરીકે ચેપ્ટર નંબર 2 ની અંદર એક હેનરીનું સૂત્ર છે P = kh * x. P = kh * x. તો y બરાબર mx પ્રકારનો છે તો એનો આલેખ ઉગમ બિંદુમાંથી નીકળતી સીધી રેખા મળે છે. હવે આપણે જોયું કે જો આલેખ y બરાબર mx + c પ્રકારનો તો બે સંભાવના છે. આલેખ વધતો મળે ઉગમ બિંદુમાંથી પસાર ન થાય, અથવા આલેખ ઘટતો મળે પણ ઉગમ બિંદુમાંથી પસાર ન થાય. હવે વધતો ક્યારે મળે? જો ઢાળનું મૂલ્ય, ઢાળને હું એમ કહું છું, આ સમીકરણમાં એમ છે અને સ્લોપ એટલે ઢાળ કહેવામાં આવે છે. જો ઢાળનું મૂલ્ય ધન હોય તો આલેખ આ પ્રકારનો મળશે, અને જો ઢાળ એટલે n નું મૂલ્ય ઋણ હોય તો આલેખ આ પ્રકારનો મળશે. ત્યાંથી જો ઢાળનું મૂલ્ય ધન તો આલેખ વધતો મળે, ઢાળનું મૂલ્ય ધન તો આલેખ ઘટતો મળે. હવે આપેલી વેલ્યુને આપણે વિચારે કયા પ્રકારનો આલેખ છે. તો જો E E0, જો સાંભળજો બાળકો, તમે ઈસાલ ના લખો ને એકલો E લખો તો પણ નીટમાં ટોપિકમાં સોલ્વ કરવા માટે ચાલે છે. તો જો E = E0 - 0.059/2 log 1/mg+2 તમને આપ્યો છે. તો જો E = E0 - 0.059/2 log 1/mg+2. તો અહીંયા તમે જો y અક્ષ પર E એટલે ઈસાલ છે. જે બે પદો છે જરા ધ્યાનથી જોજો, જે બે પદો છે એમાં એક x અક્ષ પર છે એટલે 1 log 1/mg+2 x અક્ષ પર છે, તો એનો મતલબ 0.059/2 એ તમારો ઢાળ થઈ ગયો. અને E0 ને આંતરછેદ કહેવાય તો તરત તમે સમજી ગયા હા સર આલેખ y બરાબર mx + c પ્રકારનો છે. જો y બે જોડે જોડે અલગ અલગ પદ આવે એટલે mx + c પ્રકારનો આલેખ છે. તો અહીંયા બુદ્ધિથી કામ લો, y બરાબર mx + c, એનો મતલબ કે આપણો આલેખ આ બંનેમાંથી એક આવશે. ઉભા રહેજો, થોડુંક ટ્વિસ્ટ કર્યું છે, જરા જુઓ. એમણે આલેખમાં y અક્ષ પર E અને x અક્ષ પર log mg+2 લીધો છે અને રકમમાં 1/mg+2 છે. જરા જો રકમની અંદર log 1/mg+2 છે અને આલેખની અંદર જો x અક્ષ પર log mg+2 છે એટલે એમણે ટ્વિસ્ટ કરી, કશો વાંધો નહીં. તો જો E = E0 - 0.059/2 log. હવે mg+2 ને તમે અંશમાં લઈ જાઓ, છેદને અંશમાં લઈ જાઓ એટલે ઇન્વર્સ કરી કાઢો એટલે mg+2 - 1. હવે -1 ઘાતાંક અહીંયા આવી જશે, તમને ખબર છે ઘાત અહીંયા તો માઈનસ પ્લસ 0.059/2 log mg+2. હવે તમે જો એમણે x અક્ષ પર આ રાખેલું છે log mg+2. તમે ઉતાવળ કરશો તો ભૂલથી તમે એવું વિચારશો સર log, જો x અક્ષ પર log 1/mg+2 આપ્યો હોય તો ઢાળનું મૂલ્ય ખબર જ છે, ઋણ છે અને છે જ. પરંતુ તમે જો એમણે mg+2 નો અંશમાં લઈ ગયા એટલે છેદની અંશમાં લઈ જાવ, આવી ક્રિયા જ્યારે પણ થાય તો તમારે આ નિશાની પ્લસ માની લેવાની, તો પ્લસ થઈ ગયો. હવે તમે જોઈ શકો છો y અક્ષ પર ઈસાલ છે, x અક્ષ પર log mg+2 છે, ઢાળનું મૂલ્ય 0.059/2. પરીક્ષામાં ઢાળનું મૂલ્ય પૂછે તો આ તમને ઢાળ મળી ગયો છે અને E0 એટલે આંતર છે, એનો મતલબ કે અહીંયા ઢાળ ધન થાય છે. જો ઢાળ ધન થાય તો મારો આ આલેખ સાચો છે. તો હું 100% કહી શકું છું આપેલા ચાર ઓપ્શનની અંદર આવો જે આલેખ હોય સાચો. જો પહેલો ઘટતો છે એ ઢાળ ઋણ હોય તો, બીજો આલેખ વધતો છે જો ઢાળ ધન હોય તો, ત્રીજો ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, ચોથો વક્ર મળે છે. તો જો સિમ્પલી તમે y બરાબર mx + c અને એમાં જો ઢાળનું મૂલ્ય ધન આવે તો આલેખ વધતો મળે, તો અહીંયા ઢાળનું મૂલ્ય ધન થાય છે અને ઢાળનું મૂલ્ય ધન હોય તો આલેખ વધતો મળે છે. એનો મતલબ કે મારો ઓપ્શન B 100% સાચો છે, મને કોઈ જ ડાઉટ નથી. પણ જો આલેખ y બરાબર mx પ્રકારનો હોય તો
ઉગમ બિંદુમાંથી પસાર થતી સીધી રેખા એટલે બાળકો કન્ફ્યુઝ ક્યાં થાય છે સર, બુકમાં તો આલેખ વાળા કોઈ પોઈન્ટ નથી, અમે કેવી રીતે ક્લિયર કરીએ? સિમ્પલ, y બરાબર mx પ્લસ c પ્રકારનો છે. ઓકે છે, તો બે ઓપ્શન. ઢાળનું મૂલ્ય ચેક કરો. જો ઢાળનું મૂલ્ય ધન હોય તો આલેખ વધતો મળે, અને ઢાળનું મૂલ્ય ઋણ હોય તો આલેખ ઘટતો મળી શકે છે. અમુક બાળકો આલેખ એટલા માટે એને સિલેક્ટ કરે છે ઋણ છે, દિમાગથી જ આપણે જે પ્રશ્ન આપ્યો છે, પણ આલેખ x અક્ષ પર 1/mg+2 નું નથી, log mg+2 નો છે, એટલે મેં એને સાદુરૂપ આપ્યું. તો મારે આ ઢાળનું મૂલ્ય ધન થાય, અને જો ઢાળનું મૂલ્ય ધન થાય તો આલેખ હંમેશા આવો જ આવી શકે છે. અને આ જે ભાગ છે, આ જે આંતરછેદ કહેવામાં આવે છે, અને આંતરછેદ એટલે E0. E0 mg+2 mg આપ્યું છે અને આંતરછેદ કહેવામાં આવે છે. તો આ પ્રકારનો MCQ આવે તો સિમ્પલ તમારે y બરાબર mx + c છે. ઓકે, તો આલેખ વધતો આવે અથવા ઘટતો આવે. ઢાળનું મૂલ્ય ધન છે તો વધતો આવશે, ઋણ છે તો ઘટતો આવશે. આમાં ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા ક્યારેય મળતી નથી. તો આલેખ વાળા આ ચેપ્ટરમાં કોઈ પણ MCQ આવે પછી નીટ લેવલના આવે, આટલું જ તમારે વિચારવાનું છે. હવે જો આ MCQ તમને આવડી ગયો તો ત્રીજી MCQ તમે તમારી જાતે જ બોલશો. જોજો, તમને ખબર છે કે ઈસેલ વર્સિસ log Zn+2/Cu+2 નો આલેખ છે. એટલે જો ડેનિયલ કોર્સ માટે ઈસેલ વર્સિસ log Zn+2/Cu+2 નો સાચો આલેખ કયો થાય? સિમ્પલ, 4 ઓપ્શન છે, તમને એટલી તો ખબર પડી ગઈ છે કે આલેખ ક્યારે વધતો મળે, ક્યારે ઘટતો. પણ ડેનિયલ કોર્સ માટે ઉપાડો. હવે ત્રીજો MCQ ચોથા જો આ ડેનિયલ કોર્સ કીધો. આ ડેનિયલ કોર્સ એટલે આપણે યાદ રાખો, E sal is equal to E0 sal minus 0.059 upon small n log Zn+2 ની સાંદ્રતા છેદમાં Cu+2 ની સાંદ્રતા. આ ડેનિયલ કોર્સ. હવે ધ્યાનથી જોજો, આ y અક્ષ પર બે જે પદ છે, આ એક અને બે પદ છે, તો આ જે પદ છે એ x અક્ષ પર જશે. એટલે એટલું તમને ખબર પડી ગઈ કે y અક્ષ પર ઈસેલ રહેશે અને x અક્ષ પર log અંશમાં Zn+2 છેદમાં Cu+2 છે એ x અક્ષ પર જ આવે. એની આગળ વાળો જે છે આ m છે, આ m ને આપણે ઢાળ કહીએ છીએ, અને E0 છે આપણે એને આંતરછેદ કહીએ છીએ. ડેનિયલ કોર્સનું આટલું સમીકરણ તમને ખબર છે, E = E0 - 0.059 upon n ની વેલ્યુ પણ આપણને ખબર છે, ત્યાં 2 આવે છે. હવે જો y અક્ષ પર ઈસેલ છે, x અક્ષ પર log Zn+2 છેદમાં Cu+2 છે. મતલબ એમણે કોઈ ફેરફાર કર્યો નથી. તો તમારે સિમ્પલ વિચારવાનું કે આ y અક્ષ પર છે, આ x અક્ષ પર છે, આ ઢાળનું મૂલ્ય જો ઋણ છે, અને જો ઢાળનું મૂલ્ય ઋણ હોય તો આલેખ ઘટતો મળે છે. અહીંયા તમે જોઈ શકો છો, જો ઢાળનું મૂલ્ય ઋણ, અહીંયા તમે જો ઢાળ m ની કિંમત ઋણ હોય તો આલેખ ઘટતો મળે છે. એનો મતલબ કે આ ટોપિક માટે મારો આ આલેખ 100% સાચો છે. ધ્યાનથી જોજો, અહીંયા ઢાળનું વેલ્યુ ઋણ છે અને ઢાળની વેલ્યુ ઋણ આવે તો આલેખ ઘટતો મળે છે. આ જે છે એને આંતરછેદ કહેવામાં આવે છે. આંતરછેદ એટલે E0 એ આંતરછેદ કહેવામાં આવે છે. આનો તમે ઢાળ શોધવામાં આવે, આ રીતે તમે
ઢાળ શોધો તો ઢાળની વેલ્યુ 0.059 n ની કિંમત આપણે બે જાણીએ છીએ સાદરૂપ આપો 0.0295 એ તમારો ઢાળ મળી ગયો. તો આપણો પ્રશ્ન આ ટોપિકમાં એટલાનો આલેખ કયો સાચો છે તો જો ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા તો કે ના સર એ તો y બરાબર mx પ્રકારના એટલા ઓપ્શન કેન્સલ. વક્ર તો આવતો જ નથી. હવે આલેખ વધતો મળે કે આલેખ ઘટતો મળે તો તમે કહી શકો છો સર ઢાળની વેલ્યુ ઋણ છે તો આલેખ ઘટતો મળે છે. મારો જવાબ ડી. મારો જવાબ 100% ડી સાચો છે. હવે પરીક્ષામાં થોડુંક ટ્વિસ્ટ કરો. આ જ રકમમાં હું તમને એવું કહી દઉં E cell versus log અંશમાં cu+2 છેદમાં zn+2 તો કયો આલેખ સાચો? તો ફરી જેને અંશને છે ને છેદમાં લઈ ગયા આવું તમે કર્યું એટલે ઓટોમેટિક માઈનસનો આ ઢાળની વેલ્યુ માઈનસનો પ્લસ થઈ જાય અને જો ઢાળ પ્લસ થઈ જાય તો આપણો જવાબ બદલાઈ જાય છે. તો જવાબ આ સાચો. તો ઉતાવળ ના કરો. zn+2 અંશમાં છે cu+2 છેદમાં છે આ રીતે છે તો ઢાળની કિંમત શું છે? પરંતુ એ લોકો cu+2 અંશમાં લઈ ગયા zn+2 છેદમાં લઈ ગયા એટલે ઇન્વર્સ કરી કાઢ્યો તો ઢાળ ધન થઈ જાય તો આલેખ આ સાચો. તો આપેલા આ પ્રશ્ન માટે તો 100% આપણો આ આલેખ સાચો છે. ઓપ્શન નંબર બી. તો અહીંયા આલેખના પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરવાની ટેકનિક ખબર પડી ગઈ. કયા પ્રકારનો આલેખ દુનિયાનું કોઈ પણ સમીકરણ છે એક આલેખ પ્રકારનું હોય. દાખલા તરીકે ધોરણ 11 માં પ્રકરણ નંબર 1 માં અંશ ફેરનહીટ અને અંશ સેલ્સિયસ વચ્ચેનો સંબંધ યાદ કરો. સંબંધ આવો હતો અંશ ફેરનહીટ બરાબર 9/5 ઇન્ટુ અંશ સેલ્સિયસ વત્તા 32. એને પણ ધ્યાનથી જો એ y બરાબર mx c પ્રકારનો જ છે અને y બરાબર mx c પ્રકારનો હોય તો આલેખ તમારો આ બંનેમાંથી એક જ મળે. જો ઢાળનું મૂલ્ય ધન હોય તો આલેખ આ રીતે મળશે. તો એ જે ચેપ્ટરમાં એક પ્રશ્ન હતો એનો આલેખ આવો મળે. તમે અંશ ફેરનહીટ વર્સિસ અંશ સેલ્સિયસ નો આલેખ દોરવામાં આવે તો આલેખ આ રીતે જ મળે છે કારણ કે ટેકનિક એવું છે કે y બરાબર mx c પ્રકારનો આલેખ છે અને y બરાબર mx c પ્રકારનો આલેખ હોય એ ક્યારેય ઉગમ બિંદુમાંથી પસાર થતો અને તમને લાગે છે કેવી રીતે ખબર પડે? સિમ્પલ. y બરાબર mx c છે તો બે જ ઓપ્શન છે. ઢાળ ધન છે તો આલેખ વધતો મળે, ઢાળ ઋણ છે તો આલેખ ઘટતો મળે. એટલે તમે જુઓ એક મેં એમસીક્યુ સમજાવ્યો એની જોડે બીજો ખબર પડી ગયો. હવે પહેલો અને બીજો મારે સમજાવવાના છે. હવે જો હું પહેલો સમજાવીશ એટલે ઓટોમેટિકલી તમને બીજો ખબર પડી જશે. 10 pH ધરાવતા દ્રાવણના સંપર્કમાં રહેલ 10 pH ધરાવતા દ્રાવણના સંપર્કમાં રહેલ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોસ્ટ પોટેન્શિયલ ખાલી જગ્યા વોલ્ટ. અહીંયા પ્રમાણિત શબ્દ લખ્યો નથી કારણ કે પ્રમાણિત હોય તો આપણને ખબર છે દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય. પસાર થયેલા વાવનું દબાણ છે 1 બાર હોઈ શકે છે. વાતાવરણનું તાપમાન 200. અહીંયા પ્રમાણિત શબ્દો લખ્યો નથી. જો પ્રમાણિત લખે તો pH 10 ક્યારેય ના હોય. એટલે શબ્દ જરા આજનો જે પોઈન્ટ છે અર્ધકોષનો પણ તમે ઇસેલ અથવા EMF શોધી શકો છો. જો આપેલી વેલ્યુ આપણે સોલ્યુશન 1 કરીએ છીએ એમાં આપેલી વસ્તુ શું છે? pH. pH ની કિંમત 10 તમને આપેલી છે અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો ઇસેલ શોધવાનો છે. અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ માટે જ વિચારો, બીજા કોઈ માટે વિચારો નથી. તો પહેલા એક સૂત્ર કહીશું. સૂત્ર આવું છે ઇસેલ is equal to -0.059 into pH. જો સૂત્ર તમે જાણતા હોય તો તમારા એમસીક્યુ 1 સેકન્ડમાં સોલ્વ થઈ ગયો. આ સૂત્ર હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ માટે બનાવેલું છે. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવમાં ગમે ત્યારે pH અને ઇસેલ વચ્ચેનો સંબંધ આવે તો સૂત્ર જરા ધ્યાનથી જોજો. ઇસેલ is equal to માઈનસ આ રિડક્શન પોટેન્શિયલ માટે આ ચેપ્ટરમાં બધું કાઉન્ટ રિડક્શન પોટેન્શિયલ માટે કરીશ તો ઇસેલ બરાબર -0.059 into pH -0.059
અને pH રકમમાં 10 આપેલી જ છે. હવે તમે જોઈ શકો છો તમારે કેલ્ક્યુલેટરની પણ જરૂર નહીં પડે, 10 વડે કાઉન્ટ કરવામાં આવશે તો આ તમારો આન્સર -0.59 વોલ્ટ. આ રિડક્શન પોટેન્શિયલ મળ્યો. આ રિડક્શન છે. કદાચ પરીક્ષામાં ટ્વિસ્ટ મારીને ઓક્સિડેશન કહી દે તો નિશાની પ્લસ કરી દેવાનું, કારણ કે આપણે જાણીએ છીએ રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્ય કરતા નિશાનીમાં વિરુદ્ધ હોય. એટલે -0.59 હોય તો ઓક્સિડેશન પૂછે તો +0.9 કરી દો. પણ આપણો પોઈન્ટ હવે તમને પ્રશ્ન, સાહેબ આ સમીકરણ આવ્યું કેવી રીતે? આપણો જવાબ સોલ્વ થઈ ગયો. હવે પ્રશ્ન, આ સમીકરણ આવ્યું કેવી રીતે? તો સાંભળો. ગમે ત્યારે હાઇડ્રોજન વિદ્યુતદ્રવ, આ સમીકરણ સાચું છે, પણ આને હું પ્રૂવ કરી બતાવું. હાઇડ્રોજન વિદ્યુતદ્રવ માટે આપણે રિડક્શનનું સમીકરણ લખીએ. રિડક્શન, કારણ કે આપણે રિડક્શન પોટેન્શિયલ જોઈએ છે, તો twice H plus aqueous plus 2 electron, આ રિડક્શનનું સમીકરણ છે. હવે સાંભળો, હું નળ સમીકરણ વાપરીશ. નળ સમીકરણ E cell is equal to E0 cell minus 0.059 upon small n log. હવે ઉભા રહો, ફક્ત રિડક્શનનું સમીકરણ છે, ફક્ત રિડક્શનનું છે, તો 1 upon, જરા ધ્યાનથી જો મેં શું કર્યું, રિડક્શનનું સમીકરણ હોય તો એને છેદમાં લખવાનું. હવે તમે જો ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 છે, એનો મતલબ હું n ની કિંમત અહીંયા 2 મૂકી દઉં છું. ફરી જો ઇલેક્ટ્રોનનો ફેરફાર, તો n ની કિંમત 2 મૂકી તો n ની કિંમત 2 થાય, તો અહીંયા 2 સેટ કરવા પડે, તો 1 ગુણ્યા 2 એટલે 2 થઈ ગયા. જો 3 આવે તો અહીંયા તમારે 3 મૂકવાનું. કદાચ તમે 1 લેશો તો અહીંયા 1 લખવાનું. હવે જરા જો, આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન વિદ્યુતદ્રવ આવે એના માટે E0 તો ઓલવેઝ 0 આપણે જાણીએ છીએ, -0.059 upon 2 log. હવે સાંભળો, છેદને અંશમાં લઈ જવાનો છે, એટલે આ રીતે લખીશ. જો ધ્યાનથી અંશમાં લઈ જાઓ એટલે ઘાતની નિશાની બદલી કાઢો. અહીંયા તમારે કોઈ કેલ્ક્યુલેટરની જરૂર પડવાની નથી. એટલે કે E બરાબર -0.059 upon 2 મલ્ટીપ્લાય. હવે તમને ખબર છે આ ઘાત આગળ આવતી રહેશે, -2 log H plus. સમજો, લોગમાં તમને સાદું ખબર, લોગમાં હંમેશા ઘાત આગળ આવતી રહે, તો -2 log H plus. હવે તમે જો આ 2 અને આ 2 ઉડાડી દઉં છું, તો રહ્યું શું? E is equal to -0.059 into minus log H plus. હવે યાદ કરો, 10મા ધોરણની અંદર માઇનસ log base 10 H plus એને pH કહેવાય. એટલે આપણું સૂત્ર આવી ગયું, E is equal to -0.059 into pH. કારણ કે -log H plus એટલે જ pH કહેવામાં આવે છે. તો આ સૂત્ર મેં યુઝ કર્યું છે. નીટના તમે વિચારતા હોય તો આ કેલ્ક્યુલેશન મારવાની જરૂર નથી. પણ કોઈ એવું થશે, સર કેવી રીતે સૂત્ર આવ્યું છે તો એ સમજાવવા માટે મેં કેલ્ક્યુલેશન મારી છે. એટલે ગમે ત્યારે હાઇડ્રોજન વિદ્યુતદ્રવની pH અને E સેલ વચ્ચેનો પોઈન્ટ આવે તો તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ, E cell is equal to -0.059 into pH. નીટની અંદર આ સૂત્ર મૂકી દો, તે મોટી કેલ્ક્યુલેશન મારવાની નથી. તમે જો પહેલો સોલ્વ કરો, હવે મારે બીજો સોલ્વ કરવો છે. જોજો જરા ધ્યાનથી. એની અંદર કયા pH મૂલ્યે
મારે pH ફાઇન્ડ કરવાની છે. હાઇડ્રોજન વિદ્યુતઋણનો પોટેન્શિયલ એટલે ઈસાલ મને 0.118 વોલ્ટ માઇનસમાં આપેલું છે. હવે જોડો હાઇડ્રોજન વિદ્યુતઋણમાં pH અને ઈસાલ વચ્ચેનો સંબંધ દ્વારા સૂત્ર મૂકો. હવે આ દાખલામાં ઈસાલ આપ્યો છે pH શોધવાનો છે. જો તો કિંમત મૂકો. જો ઈસાલની કિંમત -0.118 બરાબર -0.059 ઇન્ટુ pH. pH ને સૂત્રન કરતા બનાવો. બંને બાજુ ઋણ નિશાન નીકળી જશે. 0.118 છેદમાં 0.059. સપોઝ આપણી જોડે કેલ્ક્યુલેટર નથી, આપણે નીટ લેવલથી વિચારે છે, કશો વાંધો નથી. જરા ધ્યાનથી જોજો. 0.059 59 નો મતલબ 60 વિચારો, એટલે કે 0.060 છે એટલે 0.06 છે. અને અહીંયા 0.118 છે એટલે 60 to 120 કરવામાં તો હું શ્યોર છું આનો જવાબ 2 જવાબ. હવે ભાગાકાર બી કરી શકશો કારણ કે 59 to 118 59 મલ્ટીપ્લાય બાય 2 તો ઇઝ ઇક્વલ ટુ 1 બને. તો મારો જવાબ pH બરાબર 2 મળી ગયો. તમે સમજી ગયા કે આ બહુ ભારે છે, પણ જો તમને હાઇડ્રોજન વિદ્યુતઋણ માટે ઈસાલ અને pH વચ્ચેનો સંબંધ દર્શાવતો સૂત્ર આવડી ગયા, આ એક્ઝામ્પલ આ MCQ એકદમ સહેલા થઈ ગયા. તો 9 સમીકરણ સુધીના આવતા જેટલા MCQ મને સારા લાગ્યા કે જે વિચારવા જેવા હતા એ મેં તમારી સામે લીધા છે. હજુ બીજા આવા પણ આવશે, શ્યોર મારા ધ્યાનમાં આવશે. મને લાગે કે વિદ્યાર્થીને હેરાન કરેવા છે તો હું સોલ્વ કરી એના સ્પેશિયલ MCQના પણ વિડીયો પણ મૂકીશ, બરાબર. છતાં તમારે બીજા કોઈ તમારા ધ્યાનમાં હોય અને ટફ લાગતા હોય તો મને સેન્ડ કરજો. હું સોલ્યુશન તમારા નંબર પર મોકલીશ. ઓકે, બેસ્ટ ઓફ લક.